નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું PSE પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની સમજ મેળવીશું. તો સૌપ્રથમ આપણે ગૂગલ ખોલીશું. ત્યારબાદ એની અંદર SEB એક્ઝામ એવું ટાઈપ કરીશું. ત્યારબાદ ક્લિક આપીશું. તમે જોઈ શકો અહીંયા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ આવી ગઈ છે. તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા થ્રી ડોટ આપેલા છે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/10/2025 છે. તો અહીંયા આપણે એપ્લાય પર ક્લિક કરીશું. ત્યારબાદ એનો UDAS નંબર એન્ટર કરીશું. ત્યારબાદ સબમિટ આપીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીની તમામ ડિટેલ ખુલી ગઈ છે, જે આપણે ચેક કરી લેશું. ત્યારબાદ વિદ્યાર્થીની સ્કૂલ ચેન્જ થયેલી હોય, વિદ્યાર્થી બીજી કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તો આપણે ચેન્જ સ્કૂલ ઉપર ક્લિક કરી અને તેની સ્કૂલ ચેન્જ કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સ લખવાના છે. અહીંયા હું લખીશ અને બીજા નંબર ટોટલ માર્ક્સની અંદર વિદ્યાર્થીના કુલ માર્ક્સ લખવાના છે. ત્યારબાદ પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીંયા ફાધર્સનો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ પ્રિન્સિપાલ સરનો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી ફરજિયાત નથી, હોય તો લખવાનો, ના હોય તો કોઈ ફરજિયાત નથી. ત્યારબાદ અહીંયા ટીક માર્ક લખીશું. અહીંયા જે બાંયધરી આપેલી છે તે વાંચી લેશું. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો કે સબમિટ પર ક્લિક આપ્યા પછી વિદ્યાર્થીનો એ કન્ફર્મેશન નંબર આવી ગયો છે. એ આપણે કન્ફર્મેશન નંબર નોંધી લઈશું. ત્યારબાદ અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક આપીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ટીક માર્ક કરી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર જે આપણે નોંધ્યો છે તે અહીંયા લખીશું. ત્યારબાદ વિદ્યાર્થીની બર્થ ઓફ ડેટ લખીશું. આપણે પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને વિદ્યાર્થીની બર્થ ઓફ ડેટની જરૂર પડશે, જે આપણી જોડે હોવી જરૂરી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન. અહીંયા આપણે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક આપીશું. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીનું ફોર્મ ડાઉનલોડ થઈ ગયું છે. આ રીતે આપણે દરેક વિદ્યાર્થીનું PSE ફોર્મ ભરી શકીએ. ત્યારબાદ એક્ઝામ ફી ઓનલાઈન કઈ રીતે ભરીશું તેની સમજ નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.